સ્વાધ્યાય 4.2 નો દાખલો 2 રકમ આપેલી છે। ઉદાહરણ 1 માં આપેલ પ્રશ્નોનો ઉકેલ અન્ય રીતે મેળવો। પહેલો દાખલો છે એટલે અહીંયા આ ઉદાહરણ 1 માં આપણને પૂછ્યા હતા તેમનું ગાણિતિક ઉકેલ મેળવો, બરાબર। તો ત્યાં આપણે ગાણિતિક સમીકરણ મેળવ્યા હતા જે આપણને આ મુજબના બે સમીકરણો મળ્યા હતા। હવે આના શું કીધા છે? ઉકેલ શોધવાનું કીધું છે। તો આપણે શું કરીશું? આ સમીકરણના અવયવો પાડીશું। તો x નો વર્ગ -45x + 324 બરાબર 0। શું કરીએ છીએ આપણે? તો પ્રથમ અને અંતિમ પદનો ગુણાકાર, સહગુણકોનો ગુણાકાર એટલે 324। 324 ના એવા બે અવયવો પાડો કે જેમનો સરવાળો કેટલો આવે? -45 આવે। તો 324 માં તમને જો કોઈ ખ્યાલ આવતો નથી તો શું કરી દેવાના? અવયવો પાડી દેવાના। તો શું થશે? 2 × 2, 2 × 6 = 12, 2 × 4, 2 × 8 = 16, 2 × 2 = 27 તરી 81, 9 તરી 27, 3 તરી 9, 3 × 3। ઓકે, આ રીતે અવયવ પડશે। હવે આમાંથી આપણે બે એવા જૂથ પસંદ કરવાના છે કે જેમનો સરવાળો -45 આવે। તો 3 તારી 9 અને 3 તારી 9, 9 દુ 18, 2 ને 36, 36 અને 9 બંનેનો સરવાળો કરી દેવામાં આવે તો શું થશે? 45 મળશે। તો અહીંયા તો આપણે જવાબ કેવો જોઈએ છે? -45 માટે શું થશે? -36 - 9 બરાબર -45। ચાલો આ અવયવો મૂકી દઈએ મધ્યમ પદમાં। x નો વર્ગ -36x - 9x + 324 બરાબર 0 માટે આ બંનેમાંથી શું કોમન નીકળશે? x। તો શું રહ્યું? x -36। આ બંનેમાંથી શું કોમન નીકળ્યું? -9। તો શું રહ્યું? x -36 બરાબર 0। ચાલો સમાન પદોને પહેલા લખી દઈએ। x -36 x -9 બરાબર 0। હવે શું કરીશું? આના બે ઉકેલ મળશે। x -36 બરાબર 0 અને x -9 બરાબર 0 માટે આપણને x બરાબર 36 મળ્યું અને બીજું શું મળ્યું? x બરાબર 9, જે આપણને આના બે ઉકેલ મળે છે એટલે બીજ મળે છે કાં તો મૂલ્ય મળે છે, બરાબર છે। ચાલો હવે તેમાં જ દાખલા 2 માં ઉદાહરણ 1 નો બીજો આપણને ગાણિતિક ઉકેલ મળતો હતો જેનું આપણે શું કરી દઈશું? મૂલ્ય મેળવીશું। તો અહીંયા પણ શું થશે? 1 × 750, 750, 750 ના એવા બે અવયવ પાડો કે જેમનો સરવાળો શું થાય? -55 થાય। હા, તો શું થશે? 25 તરી 75, 25 × 30 કરીશું તો -55 મળી જશે એટલે શું આવશે? -30 - 25। ઓકે, તમે આગળ જે પ્રમાણે આમાં અવયવો પાડ્યા 324 ના, એવી રીતે 750 ના પણ અહીંયા તમે અવયવો પાડી અને ગણતરી કરી શકો, બરાબર છે। ચાલો તો શું કરીશું આમાં? x નો વર્ગ -30x - 25x + 750 બરાબર 0। આ બંને પદમાંથી શું કોમન નીકળશે? x। તો કૌંસમાં શું રહ્યા? x -30। આ બંનેમાંથી કોમન નીકળશે -25, તો કૌંસમાં રહેશે x -25 તરી 75 બરાબર છે। 750 છે એટલે એક શૂન્ય મૂકી દઈશું। શું થશે? અહીંયા બંને સમાન પદો પહેલા લખી દઈએ। તો x -30 પછી બાકી જે રહેલા છે એના મૂલ્યો મૂકી દઈએ x અને -25 બરાબર 0 માટે x -30 બરાબર 0 અને x -25 બરાબર 0 માટે અહીંયા આ સમીકરણના બે ઉકેલ મળે। x બરાબર 30 અને x બરાબર 25, જે તમારો શું છે? આન્સર। સ્વાધ્યાય 4.2 માં દાખલો ત્રીજો છે કે બે એવી સંખ્યાઓ શોધો કે જેમનો સરવાળો 27 અને ગુણાકાર 182 હોય। હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને બે એવી સંખ્યાઓ શોધવાની કીધી છે। ઓકે, એટલે આપણે એ ધારવી પડશે કે જેમનો સરવાળો 27 થાય અને ગુણાકાર 182 થાય। તો ચાલો પહેલા આપણે ધારી લઈશું કે સપોઝ ધારો કે આપણા જોડે બે સંખ્યાઓ છે, એક x છે અને બીજી કોઈક એવી સંખ્યા છે કે જેમનો ગુણાકાર 182 આવવો જોઈએ। તો x સાથે બીજી એવી કઈ સંખ્યા ગુણીશું તો જેનો
ગુણાકાર છે 182 આવશે, તો 182 ભાગ્યા x, આને જ ગુણી શકાય, તો અહીંયા x કટ થઈ જશે, તો શું મળશે આપણને 182. તો આ બંનેનો સરવાળો જ શું હશે, તો કે 27 હશે. તો લખીએ અહીંયા, ધારો કે બે સંખ્યાઓ અનુક્રમે x અને 182 ભાગ્યા x છે. ધારી શકાય આમ. હવે આ બંને સંખ્યાઓનો સરવાળો એટલે કે x વત્તા 182 ભાગ્યા x બરાબર કેટલો થાય કે છે 27 છે. તો હવે આનું શું કરીશું, સાદુરૂપ આપીશું અને તેમના ઉકેલ મેળવીશું, બે એવી સંખ્યાઓ મેળવીશું. તો x ને આપણે શું કરી દઈએ, અહીંયા ગુણી શકાય, તો શું થશે x નો વર્ગ વત્તા 182 આખાના છેદમાં x બરાબર 27. હવે આ છેદમાં x છે એ અહીંયા આ બાજુ 27 જોડે ગુણી શકાય, માટે શું થશે અહીંયા x નો વર્ગ વત્તા 182 બરાબર 27x. 27x ને ડાબી તરફ લઈ લઈએ એટલે x નો વર્ગ માઇનસ 27x વત્તા 182 બરાબર 0. અહીંયા આપણને શું મળી ગયું, દ્વિઘાત સમીકરણ મળ્યું. હવે આના આપણે શું કરીશું, આના પરથી ઉકેલ મેળવીશું. એટલે પ્રથમ પદનો સહગુણક 1 છે અને 182, એટલે 182ના એવા બે ભાગ પાડો કે જેમનો સરવાળો કેટલો આવે, -27 આવે. તો અવયવો પાડીને શોધીશું. 182 ના અવયવો પાડો તો શું થશે, 2 9 18 2 એકા 2, પછી શું થશે અહીંયા, તો કે 13 સત્તા 91 13 એકા 13 14 અને 13 આ બંનેનો સરવાળો કરતા કેટલા મળશે આપણને, 27 મળશે. પરંતુ આપણે કેવા જોઈએ છે, -27, માટે શું લખીશું અહીંયા, -13 -14. તો ચાલો આપણે આ સમીકરણમાં મધ્યમ પદમાં મૂકી દઈએ આ અવયવો. x નો વર્ગ -13x -14x વત્તા કેટલા મળશે આપણને, 182 બરાબર 0. માટે આ બે પદમાંથી શું કોમન નીકળશે, x. તો કૌંસમાં શું રહેશે, x, આમાંથી x નીકળી જશે. ઓકે, x -13x માંથી x ગયા એટલે -13. આ બંનેમાંથી શું કોમન નીકળશે, 14, કેમ કે 14 ગુણ્યા 13 બરાબર તો 182 થયા ને, એટલે 14x. ઓકે, x કૌંસમાં રહેશે માઇનસ, કેમ કે પ્લસ માઇનસ માઇનસ 14 ગુણ્યા 13 એટલે 182 થશે ને, બરાબર 0. માટે સરખા પદ ને પહેલા મૂકી દઈએ તો x -13 અને બાકી રહેલી કિંમતોને મૂકી દઈએ કૌંસમાં, x -14 બરાબર 0. માટે શું લખી શકાય અહીંયા, x -13 બરાબર 0 અને x -14 બરાબર 0. માટે અહીંયા x ના બે ઉકેલ મળ્યા, x બરાબર 13 અને બીજા કેટલા મળ્યા, x બરાબર 14. ઓકે, તો એવી આપણને ઓકે અહીંયા x બરાબર 13 મળે છે, x બરાબર 14 મળે છે, એ આપણો આન્સર છે. તો અહીંયા આપણને બે એવી સંખ્યાઓ આપણને મળી કે જેમનો સરવાળો કેટલો મળે છે, 27. એટલે કે 13 વત્તા 14 કરો તો કેટલા મળી જશે, 27 મળી જાય છે. તો આપણો જે આન્સર છે એ સાચો છે. દાખલો નંબર 4, જેના વર્ગોનો સરવાળો 365 થાય એવી બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓ શોધો. તો શું કરીશું વિદ્યાર્થી મિત્રો, કે અહીંયા બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓ પૂછી છે આપણને. તો ધારો કે આપણે જોઈએ તો કે 1 2 3 4 5 આ બધી ક્રમિક સંખ્યાઓ થઈ. તો દરેક જે સંખ્યા છે તેના પછીની સંખ્યા તમે જો જોશો તો એમાં કેટલા ઉમેરાયેલા હશે, 1 ઉમેરાયેલા હશે. જો સપોઝ 1 2, તો 1 પછી 2 છે, તો 1માં કેટલા ઉમેરીએ તો 2 થાય, તો 1 ઉમેરીએ તો 2 થાય ને. તો એવી જ રીતે અહીંયા આપણે એવી બે ક્રમિક સંખ્યાઓ ધારીશું કે જેમના વર્ગોનો સરવાળો 365 થાય. માટે ધારો કે એવી
બે ક્રમિક સંખ્યાઓ અનુક્રમે x અને x+1 છે. હવે આ બંને ક્રમિક સંખ્યાઓના વર્ગોનો સરવાળો 365 થાય. તો આ બંને સંખ્યાઓના વર્ગ કરી દઈશું. તો x નો વર્ગ વત્તા x વત્તા 1 આખા કૌંસનો વર્ગ બરાબર કેટલો થાય? 365. માટે x નો વર્ગ પ્લસ x વત્તા 1 નો વર્ગ. આના આપણે નિત્ય સમની મદદથી અવયવો પાડીશું તો શું થશે? x નો વર્ગ વત્તા 2x y કેટલા છે? 1 + 1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 365. x વર્ગ વત્તા x વર્ગ કેટલા થશે? 2x વર્ગ વત્તા 2x ગુણ્યા 1 એટલે 2x વત્તા 1 ઓછા 365 કેટલા રહેશે? 0. માટે 2x નો વર્ગ એમને એમ રહેશે વત્તા 2x ઓછા 364 બરાબર 0. હવે આખા સમીકરણમાંથી શું કોમન નીકળશે? 2. તો શું રહેશે? કૌંસમાં x નો વર્ગ વત્તા x ઓછા 2 × 2 16 થયા, 2 × 8 16 અને 2 × 2 4 182 બરાબર 0. 2 0ના છેદમાં જતા રહેશે એટલે 0 થઈ જશે. તો x નો વર્ગ વત્તા x ઓછા 182 બરાબર 0. તો આપણને આ શું મળ્યું? દ્વિઘાત સમીકરણ મળ્યું. સમીકરણમાં આપણે અવયવો પાડીશું તો બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓ મળી જશે. એટલે આના શું ઉકેલ મેળવીએ? તો હવે અહીંયા પ્રથમ પદનો સહગુણક 1 છે અને અંતિમ પદ 182 છે. 182 ના એવા અવયવો પાડો કે જેમનો બાદબાકી કરતા મધ્યમ પદનો સહગુણક શું છે? x નો +1 આવે. તો 182 ના તો આપણને ખબર નથી એટલે શું કરી દઈશું? અહીંયા અવયવો પાડી દઈશું. તો 182 ના અવયવો પાડીશું તો 2 × 9 = 18 2 × 2 શું થશે? 13 × 7 = 91 13 × 7 = 14 14 - 13 કેટલા રહેશે? 1. તો શું કરીશું? અહીંયા 14 - 13 બરાબર +1. કિંમત આપણે મધ્યમ પદની જગ્યાએ મૂકી દઈએ. તો x નો વર્ગ વત્તા 14x ઓછા 13x માઇનસ 182 બરાબર 0. શું નીકળશે? પ્રથમ બે પદમાંથી કોમન x. તો કૌંસમાં રહેશે x વત્તા 14. આ બંનેમાંથી કોમન નીકળશે -13. તો કૌંસમાં રહેશે x વત્તા 14 બરાબર 0. તો આ બંનેમાંથી સામાન્ય પદ આપણે પહેલા લખી દઈશું. x વત્તા 14 બીજા કૌંસમાં x ઓછા 13 બરાબર 0. માટે આપણને આના બે ઉકેલ મળશે. x વત્તા 14 બરાબર 0 અને x ઓછા 13 બરાબર 0. માટે શું મળશે? x બરાબર જમણી તરફ જતા રહેશે તો ચિહ્ન ઋણ થઈ જશે. x બરાબર -14 અને આ -13 જમણી તરફ જશે તો +13. પરંતુ -14 ઉકેલ શક્ય નથી. માટે પ્રથમ જે સંખ્યા હશે બે ક્રમિક સંખ્યાઓમાંની પ્રથમ જે સંખ્યા હતી આપણે x ધારી હતી અને બીજી સંખ્યા શું હોઈ શકે? x+1. તો બે ક્રમિક સંખ્યાઓ અનુક્રમે ક્રમિક સંખ્યાઓ અનુક્રમે x અને x+1 હોવાથી શું મળશે આપણને? તો અહીંયા x બરાબર તો કેટલા થઈ જશે? આ તો શક્ય નથી. માટે શું આવશે? x બરાબર 13. x બરાબર 13 અને બીજી x+1
x + 1 બરાબર 13 + 1 બરાબર કેટલા થશે 14। તો જે બે ક્રમિક સંખ્યાઓ છે શું થશે 13 અને 14 શું થશે બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓ છે। દાખલો નંબર 5 એક કાટકોણ ત્રિકોણનો વેધ તેના પાયા કરતાં 7 સેન્ટીમીટર નાનો છે। જો કર્ણની લંબાઈ 13 સેન્ટીમીટર હોય તો બાકીની બે બાજુના માપ શોધો। શું કરીશું એક કાટકોણ ત્રિકોણ દોરીશું તો કાટકોણ ત્રિકોણ માં આ શું કહેવાશે કર્ણ, આ શું કહેવાશે વેધ અને આ શું કહેવાશે પાયો। તો એક કાટકોણ ત્રિકોણનો વેધ તેના પાયા કરતા પાયો કરતા કેટલા છે 7 સેન્ટીમીટર નાનો છે, એટલે કે વેધ છે એ પાયા કરતા કેટલો છે 7 સેન્ટીમીટર નાનો છે। જો કર્ણની લંબાઈ 13 સેન્ટીમીટર હોય, કર્ણની લંબાઈ 13 સેન્ટીમીટર આપી દીધી છે આપણને, તો બાકીની બે બાજુના માપ શોધો। તો આ ત્રિકોણને આપણે નામ આપી દઈએ ABC। હવે પાયાથી આ 7 સેન્ટીમીટર નાનો, આનો મતલબ કે પાયો ધારી લઈએ અને જે ધાર્યો છે એમાંથી 7 બાદ કરી દઈએ એટલે વેધ આપણને મળી જાય। તો ધારો કે કાટકોણ ત્રિકોણનો પાયો x સેન્ટીમીટર છે। ઓકે, હવે શું થશે તો કાટકોણ ત્રિકોણનો વેધ તેના પાયા કરતા 7 સેન્ટીમીટર નાનો છે, માટે એટલે કે હવે વેધ બરાબર શું થશે તો કે પાયા કરતા 7 સેન્ટીમીટર નાનો એટલે પાયો કેટલો છે x માઇનસ 7 નાનો છે ને એટલે માઇનસ કરીશું સેન્ટીમીટર મળે। હવે બાકીની બે બાજુના માપ આપો। હવે આપણને આ બાજુનું માપ x છે અને આનું છે x માઇનસ 7। ઓકે, તો હવે આપણે x શોધીશું તો આ બંને બાજુના આપણને માપ મળી જશે। તો આપણે જાણીએ છીએ પાયથાગોરસના પ્રમેય મુજબ, તો પાયથાગોરસના પ્રમેય મુજબ શું થશે કર્ણનો વર્ગ બરાબર બંને બાજુના વર્ગોનો સરવાળો। કર્ણ કેટલો છે AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ, એટલે AC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર। AC સ્ક્વેર એટલે 13 નો વર્ગ બરાબર AB સ્ક્વેર એટલે x માઇનસ 7 સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર x નો વર્ગ માટે 13 નો વર્ગ શું થશે 169 ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર માઇનસ 2xy પ્લસ y સ્ક્વેર પ્લસ x સ્ક્વેર। અહીંયા આપણે નિત્યસમ વાપર્યો, ખ્યાલ છે ને x માઇનસ y હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર માઇનસ 2xy પ્લસ y સ્ક્વેર। આ નિત્યસમનો આપણે અહીંયા ઉપયોગ કર્યો। ચાલો હવે 169 ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર માઇનસ 7 દુ 14x વત્તા 49 વત્તા x નો વર્ગ। હવે x નો વર્ગ બંને ધન છે, બંનેનો સરવાળો શું થાય x નો વર્ગ વત્તા x નો વર્ગ એટલે 2x વર્ગ ઓછા 14x વત્તા 49। 169
ઓપોઝિટ સાઈડ જતા રહેશે, વિરુદ્ધ દિશામાં જતા રહેશે. 169 બરાબરની આ બાજુ આવી જશે એટલે શું થશે? -169 બરાબર 0. માટે 2x² -14x. ઓકે, આ પ્લસ છે નાની સંખ્યા, માઇનસ છે મોટી સંખ્યા, તો આન્સર માઇનસમાં આવશે. 9 9 શું મળશે? 0. 6 - 4 કેટલા મળ્યા? 2. અને કેટલા બચ્યા? 120. ઓકે, ચાલો = 0. દરેકમાંથી શું કોમન નીકળશે? 2. 2 કોમન કાઢી લઈએ તો કૌંસમાં શું રહેશે? x² - 7x -60 × 120 બરાબર 0. માટે 2 ક્યાં જતા રહેશે? 0ના છેદમાં એટલે 0 થઈ ગયા. ઓકે, એટલે શું બચે આપણી જોડે? x² - 7x -60 બરાબર 0. હવે બે બાજુના માપ આપો એમ કે છે આપણને, તો શું કરીશું? આપણને દ્વિઘાત સમીકરણ મળી ગયું. હવે આના અવયવ પાડીશું. પ્રથમ પદનો સહગુણક 1 છે, અંતિમ પદ 60 છે. 60ના એવા બે અવયવ પાડો કે જેમની બાદબાકી કરવાથી મધ્યમ પદ આવે. મધ્યમ પદ કેટલું છે? -7. તો શું કરીશું આપણે? 60ના એવા બે કયા ભાગ પાડીશું કે જેનું બાદબાકી કરતા આપણને -7 મળે? વિચારો શું થશે? કયા અવયવ પાડીશું? જો વિદ્યાર્થી મિત્રો આમાં પણ જો ના ફાવે તો 60ના અવયવ પાડી અને ચેક કરી લેવું કે 30 દુ 60, 15 દુ 30, 5 તરી 15 અને 5 એકા 5. તો જોઈ શકાય, અહીંયા તમે જોઈ શકો 3 દુ 6, 6 દુ 12, 12 પંચા 60 અને 12માંથી 5 જાય એટલે કેટલા રહેશે? 7. પણ કેવા રહે? +7. આપણે તો કેવા જોઈએ છે? -7. તો શું કરવા પડશે? -12 + 5 બરાબર શું મળી જશે? -7. તો અહીંયા લખીશું -12 + 5. ઓકે, તો શું મળશે આપણને? x² - 12x + 5x - 60 બરાબર 0. આ બંનેમાંથી શું કોમન નીકળશે? x. તો કૌંસમાં શું રહેશે? x - 12 વત્તા બંનેમાં શું કોમન નીકળે? 5. તો શું કૌંસમાં રહેશે? x - 12 બરાબર 0. માટે શું મળે આપણને? તો x - 12 પહેલા લખી દઈએ. બાકી શું વધશે? x + 5 બરાબર 0. માટે આપણને મળ્યા x - 12 બરાબર 0. અને બીજું મૂલ્ય મળે છે x + 5 બરાબર 0. માટે x બરાબર 12 અને બીજું ઉકેલ મળે આપણને x બરાબર -5. હવે બાકીની બે બાજુના માપ આપો. હવે આ જે ઋણ માપ મૂલ્ય મળ્યું જે શક્ય છે ખરું? તો જે શક્ય નથી. હવે જુઓ શું કરીશું? તો કે આપણે અહીંયા ધાર્યા હતા કે ધારો કે કાટકોણ ત્રિકોણનો પાયો x સેન્ટીમીટર છે. તો પાયો કેટલો મળ્યો? તો કે કાટકોણ ત્રિકોણનો પાયો x બરાબર 12 સેન્ટીમીટર. હવે કાટકોણ ત્રિકોણનો વેધ શું ધાર્યો હતો? x - 7. તો કાટકોણ ત્રિકોણનો વેધ x - 7 બરાબર x કેટલા છે? 12 - 7 બરાબર કેટલા મળ્યા? 5 સેન્ટીમીટર. તો આપણને વેધ મળે અને 12 સેન્ટીમીટર આપણને પાયો મળે. તો આ રહ્યો આપણો આન્સર. પાયો 12 સેન્ટીમીટર અને વેધ 5 સેન્ટીમીટર હશે. વિદ્યાર્થી મિત્રો, દાખલો નંબર 6. એક કુટીર ઉદ્યોગ એક દિવસમાં કેટલીક માટીની વસ્તુઓ બનાવે છે?
એક નિશ્ચિત દિવસે જણાયું કે પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત રૂપિયામાં તે દિવસે ઉત્પાદિત વસ્તુના બમણા કરતાં 3 વધુ હતી. જો તે દિવસે ઉત્પાદિત ખર્ચ ₹90 હોય તો ઉત્પાદિત વસ્તુની સંખ્યા અને પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત શોધો. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા શું આપેલું છે કે એક દિવસમાં કેટલીક માટીની વસ્તુઓ બનાવે છે, એટલે કંઈક વસ્તુઓ બનાવે છે સંખ્યામાં. એક નિશ્ચિત દિવસે જણાવ્યું કે પ્રત્યેક વસ્તુની કિંમત, એટલે કે તેમાંથી દર એક વસ્તુની કિંમત કેટલી છે? તો કે ઉત્પાદિત વસ્તુના બમણા, એટલે જે ઉત્પાદન થયેલી વસ્તુ હતી તેના બમણા કરતાં 3 વધુ હતી. જો તે દિવસે ઉત્પાદિત ખર્ચ, તે દિવસે જેટલી પણ વસ્તુનું ઉત્પાદન થયું તેનો કુલ ખર્ચ કેટલો છે? ₹90. તો ઉત્પાદિત વસ્તુની સંખ્યા અને પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત શોધો. તો આપણે ધારી લઈશું પહેલા તો કે ધારો કે ઉત્પાદન વસ્તુની સંખ્યા x છે. ઓકે, તે દિવસે એટલે કે તે નિશ્ચિત દિવસે પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત કેટલી છે? તો કે તે દિવસે ઉત્પાદિત વસ્તુના બમણા કરતાં 3 વધુ, એટલે વસ્તુની સંખ્યા ધારો કે x ધારીએ તો તેના બમણા એટલે 2x કરતાં 3 વધુ એટલે 2x + 3. અને તે દિવસનો કુલ ઉત્પાદન ખર્ચ રૂપિયા કેટલો છે? 90 છે. ઓકે, તો પછી શું કરી શકાય કે આ જે વસ્તુ જે છે, વસ્તુની સંખ્યા, તેની જે એક દિવસની જે ઉત્પાદન કિંમત છે, તે એક વસ્તુની ઉત્પાદન કિંમત છે તેની સાથે ગુણતા આપણને એક વસ્તુનું શું મળી જશે? આપણને ઉત્પાદનની કિંમત મળી જશે, ઉત્પાદન ખર્ચ મળી જશે. ચાલો તો ધારી લઈએ અહીંયા આપણે. તો ધારો કે દાખલા નંબર 6, ધારો કે ગૃહ ઉદ્યોગમાં ઉત્પાદિત થતી વસ્તુની સંખ્યા x છે. વસ્તુની સંખ્યા કેટલી છે? x છે. હવે શું થાય છે કે એક દિવસ દરમિયાન, એટલે કે ઉત્પાદન ખર્ચ કેટલા દિવસનો? એક દિવસનો. કેટલો આપેલો છે કે તે સંખ્યાના બમણા, એટલે કે 2x માં કેટલા? 3 ઉમેરીએ તેનાથી 3 વધુ છે. આટલા રૂપિયા થયો એક દિવસનો ઉત્પાદન ખર્ચ. હવે કુલ ઉત્પાદન ખર્ચ કેટલો આપેલો છે? કુલ ઉત્પાદન ખર્ચ ₹90 છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમે જાણો જ છો કે કોઈ પણ વસ્તુની સંખ્યાને તેની કિંમત સાથે ગુણતા આપણને શું મળી જાય? કુલ કિંમત મળી જાય. તો આ કુલ કિંમત આપેલી છે, તો એ કુલ કિંમત આપણે બરાબર 90 લખી દેવાના, બાકીના બંનેનો ગુણાકાર કરી દઈશું. તો શું કરીશું? કેટલી સંખ્યા છે? x. કેટલો ખર્ચ છે એક દિવસમાં? એક વસ્તુ પાછળ 2x + 3 જેટલો ખર્ચ છે. અને કુલ જેટલી પણ વસ્તુનું ઉત્પાદન થાય છે એનો કુલ ખર્ચ કેટલો છે? ₹90 છે. ચલો x ને કૌંસની અંદર ગુણી દો તો શું થશે? 2x² વત્તા x ને 3 સાથે ગુણો, 3x બરાબર 90. 90 ને ડાબી તરફ લઈ લો તો 2x² વત્તા 3x માઇનસ 90 બરાબર 0. આ મળી ગયું આપણને. શું મળી ગયું? દ્વિઘાત સમીકરણ. હવે પ્રથમ પદ અને અંતિમ પદનો ગુણાકાર કરો. ચાલો એના સહગુણકોનો ગુણાકાર કરીશું તો કેટલા મળશે? 2 × 90 કેટલા થયા? 180. 180ના એવા 2 અવયવ પાડો કે જેમની બાદબાકી કરતા શું મળે? મધ્યમ પદ મળે. મધ્યમ પદનો સહગુણક કેટલો છે? +3. 180ના આપણે અવયવો પાડીશું એટલે 90 × 180, 45 × 90, 15 તરી 45, 5 તરી 15, 5 એકા 5. આ તો તમને અવયવો પાડતા આવડે આવી રીતે. હવે શું કરો? જુઓ, 3 દુ 6, 6 દુ ને 12, 5 તરી 15, 15માંથી 12 જશે તો કેટલા રહેશે? +3. તો શું અવયવ મળે આપણને? 15 - 12.
તો એ આપણે મધ્યમ પદની જગ્યાએ લખી દઈએ તો 2x² વત્તા 15x ઓછા 12x ઓછા 90 બરાબર 0 માટે આ બંનેમાંથી કોમન શું નીકળે x તો કૌંસમાં શું રહેશે 2x વત્તા 15 આ બંનેમાંથી શું કોમન નીકળે એક તો માઇનસ નીકળશે ઓકે તો 12ના ઘડિયામાં 90 આવતા નથી 12ના ટેબલમાં 90 નહીં આવે તો 6 કોમન નીકળશે તો શું થશે 6 કૌંસમાં 6 દુ 12 માઇનસ 15 છંગ 90 બરાબર 0 પણ અહીંયા માઇનસ શું થઈ જશે પ્લસ સમાન પદોને પહેલાં લખી દો તો 2x વત્તા 15 બાકી શું રહ્યા x માઇનસ 6 બરાબર 0 તો આપણને બે ઉકેલ મળે એક મળ્યો 2x વત્તા 15 બરાબર 0 અને બીજો મળ્યો x ઓછા 6 બરાબર 0 માટે અહીંયા 2x બરાબર કેટલા મળે -15 માટે x બરાબર -15 ભાગ્યા 2 અહીંયા ઉકેલ કેવો મળે છે ઋણ મળે છે માટે કેવો છે શક્ય નથી અહીંયા શું મળશે x બરાબર જમણી તરફ લઈ જાઓ -6 શું થઈ ગયા +6 ઓકે તો અહીંયા ઉત્પાદિત થતી વસ્તુની સંખ્યા કેટલી થઈ 6 થઈ તો અહીંયા લખી શકાય કે ઉત્પાદિત થતી વસ્તુની સંખ્યા x બરાબર 6 તો ઉત્પાદન ખર્ચ કેટલો તો ઉત્પાદન ખર્ચ આપણે લીધો છે કેટલો લીધો છે 2x વત્તા 3 તો ઉત્પાદન ખર્ચ શોધી કાઢીશું ઉત્પાદન ખર્ચ 2 અહીં 6 દુ 12 અને 3 15 રૂપિયા ઉત્પાદન ખર્ચ મળે અને ઉત્પાદિત થતી વસ્તુની સંખ્યા 6 છે જે છે તમારો આન્સર